સુરતમાં 3 મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર 24 વર્ષીય પરિણીતાએ વેલેન્ટાઇનના દિવસે જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા રેલાટી મચી ગઈ છે। 3 મહિના પહેલા ભાગીને પ્રેમલગ્ન કરનાર દીકરીથી માતા પિતા નારાજ હતા, જેના કારણે પરિણીતાએ આપઘાત કર્યો હોવાની શક્યતા છે। મળતી માહિતી મુજબ મૂળ બિહારના અને સુરતના મોરા ગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 22 વર્ષીય સુનિલ શાહ પરિવાર સાથે રહેતો હતો। સુનિલ L&T કંપનીમાં હેલ્પર તરીકે કામ કરે છે। વતનમાં જ રહેતી 24 વર્ષીય વિજાંતી કુમારી સાથે તેને 1.5 વર્ષ પહેલા આંખ મળી ગઈ હતી। 3 મહિના પહેલા વિજાંતી અને સુનિલ વતનથી ભાગીને પ્રેમલગ્ન કરીને સુરત આવી ગયા હતા। વિજાંતીના માતા પિતા સહિતનો પરિવાર આ પ્રેમલગ્નથી નારાજ હતો। આથી ગઈકાલે વેલેન્ટાઇનના દિવસે જ સવારે સુનિલ નોકરી પર જતો રહ્યો હતો અને વિજાંતી ઘરે એકલી હતી। સુનિલ સાંજે 8 વાગે પરત ફરતા ઘરનો દરવાજો ખખડાવવા છતાં વિજાંતીએ ખોલ્યો ન હતો। સુનિલને કંઈક અજુગતું થયો હોવાનો અણસાર આવતા દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા વિજાંતી પંખા સાથે ફાંસો ખાઈ લટકતી હાલતમાં જોવા મળી હતી। પત્નીને લટકતી જોઈને સુનિલ આઘાતમાં સરી પડ્યો હતો। ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા વિજાંતીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઈચ્છાપુર પોલીસે વિજાંતીના પતિ સુનિલનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ તો વિજાંતીના પ્રેમલગ્નના કારણે માતા પિતા નારાજ હોવાથી આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક શક્યતાઓ સેવવામાં આવી રહી છે। જોકે આપઘાતનું કારણ ચોક્કસ જાણી શકાયું નથી। नाम मेरा सुनील कुमार शाह है। मैं मोरा अजिया रहते हैं 4 रास्ता। उसके बाद मेरा बीवी का नाम है विजांती कुमारी, उसका उम्र है 24, मेरा 22। मैं हेल्पर का काम करता हूँ L&T 11 में। उसके बाद मैं सुबह में ड्यूटी किया। उसके बाद ड्यूटी से आया शाम को तो देखा कि वो सुसाइड करके लटका हुआ था पंखे में। ये कहाँ पे लेके आए? ये सूरत मोरा 4 रास्ता 3 महीना हुआ लव मैरिज किया। क्या हुआ है, कैसे क्यों आपघात किया होगा? वो मेरे को मालूम नहीं, मैं तो ड्यूटी में था। ड्यूटी से आया तो देखा कि वो लटका हुआ था फसली लगा के। दरवाजा बंद था या दरवाजा अंदर से बंद था। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।